જો ભાઈ ઓલો ભોલો આપણે માપ લેવરાવે હે, હવે સાચું માપ આવે સારું હે. કારીગર માપ લે કમ્પ્લીટ. જો આને ભમેડો કહેવાય. હા એનું માપ લઈ લીધું હે. હવે સામેની સાઈડ માપ લેવાનું હે. જો આ હવે માપ લેશે. આ રીતે માપ લઈને કમ્પ્લીટ કામ થાય હે. જો અહીંયાથી અહીંયા એ જો 10 ફૂટનું કરવાનું હતું તો એનું સીધું આ રીતે માપ નીચે ડાયરેક્ટ થઈ જશે. જો આ થઈ ગયું માપ. અહીંયા 10 ફૂટ કમ્પ્લીટ ત્યાંથી આવશે. જો ટેપ ને વેંટી નાખી કમ્પ્લીટ. કારીગર તાર કે કેવું હે શું કેવું તારે આપણે હું હશું તો હે ને મળે કામ વિશે શું કેવું? કામ કેવું ચાલે? સારું ચાલે. અત્યારે સારું ચાલે હે. નાઇટ શિફ્ટ કરીને આવ્યા એટલે મોંઘ આવે હે. જો કારીગર ભાઈ આ રીતે ઇટારી લઈને આ રીતે ગોઠવે છે. આ રીતે રહેશે ઉપર સુધી ઠીક. આ અહીંયા સુધી લેવાનું હોય. હા એક બાજુ ચી જગ્યા સારી જગ્યા એ તો થઈ જાય ઉપર જઈને છે. જો આ ઇટારીઓ આ રીતે આ સાઈડ બે ગોઠવવાની એટલે એનું સીધું માપ થઈ જાય એ પ્રમાણે હેડશે. જો નીચેથી કમ્પ્લીટ. અને અહીંયા દોરી બીજી બહાર દોરી સેટ કરવાની. દોરી જો આ ઇટારી અહીં દોરી પકડવાની છે. દોરીનું માપ અહીંયા સીધું જ અને આ સામે માપ. જો આ રીતનું માપ. આ રીતે માપ કરીને હેડવાનું હોય છે. એમને આ રીતે કરે કમ્પ્લીટ. જો પોલા ઓલ બાજુ ઇટારિયા હવે નહીં જરૂર પછી એ તો હવે કરી નાખ્યો હમણાં. હવે જો અહીંયા ઉપર હતા અહીંયાથી કોથરી હતી બધી ઉતારી લીધી છે. જો અત્યારે અહીંયા બેઠા આવે અને આ નીરું એ બધું કામ થઈ ગયું. તો પછી હમણાં બતાવીએ કડીક પછી બીજું શું કામ થાય. બહાર વેલવાનું થાય તાણે બતાવશું. હવે ડાયરેક્ટ હવે તો આ દિવાલ જ લેવાની છે આટલેથી આટલી ના બીજું બધું કમ્પ્લીટ છે. અહીંયાથી આ જે રહ્યું અહીંયાથી લઈને આમ સામે સુધીને ઓસરીનો ભાગ રહેશે. અને આ એક રૂમ આ બીજો રૂમ અને આ રસોડું થશે. પ્લેટફોર્મ અહીંયાથી બનશે. અહીંયાથી લઈને આમ અને આમ બારી સુધીને પ્લેટફોર્મ બનશે. અહીંયા સામે આટલી જગ્યા રહેશે. અને આ ભાઈ ઊભું ટાંકું બનાવેલું છે. આ રહ્યું આખું દેખાય ઊભું કમ્પ્લીટ ટાંકું છે. તો આ તો હમણાં કન્ટિન્યુ બન્યા રહે તમને આગળ બીજું બતાવીએ. ભાઈ જુઓ ચા આવી જઈએ બધા કારીગરને બધા ચા પીવે. જો અને કામ આટલે પહોંચી ગયું. જો આ રીતે આ રહ્યું આ દરવાજો આવશે. દરવાજાનો ભાગ છે આટલેથી આટલું ચણવાનું હોય. પછી આનું લેવલ આવે આને પછી અહીં બારી આવશે. આપણે ભોલો ચા પીવાની હોય તો આ બાજુ આવતો રકાબી ખાલી તમારે રાહ જોઈ રહી હોય. ડેફી પીતા નહીં ગલાસમાં ચા હાલ દો. નીરવી નહીં પીતી ચા ઘરે પીવે બહાર નહીં પીતી. જો આ માલ હજુ અને બીજો અંદર હતો ચાલે હે. હા અને ઓલા એ પાણી લે ઓલું ઓલામાં જા. જો આ બ્રેક થઈ ગયો હોય કમ્પ્લીટ. જો કેટલી લાવે છે આપણે ચા. જો હા ભોલાને હવે ચા આપે. ભોલાને તો ભર દેજો એ તો ઓછી પડે છે ચા. કંપનીમાં 3 વાર પીવે હોય. સિમેન્ટની પારી કરીને થોડો ભરદો વધારે. જો ભાઈ આ રહ્યો રહોડાનો ભાગ વધશે. અહીંયાથી આટલું આ રહોડું છે. આ દિવાલ આના સુધીને કમ્પ્લીટ થઈ જશે. જો ના કારીગર હવે બીડી ફોંકશે. બીડી વગર એમને ઘડીએ ના ચાલે. હા બોલો ચા છે એ બની બોલા પેલા કહી દે. હા તો ભાઈ હમણે ઘડી કરીને હવે તમને બતાવીએ. બાળીને એવું ચડાવવાનું થાય તાણે ત્યાં દેરો કન્ટિન્યુ. જુઓ ભાઈ ઢોસા બને છે બધા માટે થઈને. કારીગર માટે ને ઘરના માટે ને બધા માટે થઈને. જો આ બની ગયા ઢોસા. પિંકીએ ઢોસા બનાવી નાખ્યા. લાવ લ્યા તો જો જુઓ ભાઈ ઢોસો બનાવે એ જોઈ લેવી. આ રીતે
મસાલો નાખી દે બટેકાનો, જો કમ્પ્લીટ. અને પછી એને રોલ કરી નાખશે. મસાલો થોડોક હજુ ઓછો છે જો, કેમ કે ભાઈ કારીગર છે આમ તો બનાવવામાં. જો ઢોસા ભાઈ બની ગયા, અને કારીગર બધા ઘરના જ છે એટલે ભાઈ એમને નાસ્તા પેટે આપવાનું. અને લઈ લીધા છે, અને હવે સાંભળ લેવાનું. મારી મમ્મી જો લોટ બાંધે. મમ્મી આ બાજુ તો હા જો પાણી લઈને બેઠા છે અને કરે માં પપ્પા છે તો હોઈ ગયા છે, ચાંદના થાકી ગયા હતા, વહેલા ઉઠી ગયા છે. ના જો, અને આની અંદર સાંભર છે, કાટ બરાબર જો. અને આની અંદર સાંભર કાઢ લે, અને બીજા 2 વાટકા લઈ લેજે એટલે એમના પછી અલગ અલગ લેવા થાય. ચલો તો ભાઈ આ લઈ જાવી, ભાઈ મળીએ કડીક. ભાઈ ઢોસા આવી ગયા કમ્પ્લીટ, બધા બેસી ગયા છે. આ ઓલો વાટકામ કાઢી સાંભર છે, પોલો છે કારીગર, એક ભાભી એમને દપ્પા છે, દહીં ફૂઈ, ઓલા ભાભીને અહીંયા નીરું. જો આ કાઢ્યા કમ્પ્લીટ. હા ચેવા બન્યા હે જરૂર કહેજો. જો હા હા મેં ડીશ સાંભર હે જો, પોલા ખાઈને કે ચેવા બન્યા. હા મેં એમને કાઢીને મૂક્યા હે, અને ભાભી એમને માટે જો કેવા હે પોલા. હવે કે આમ કે મસ્ત મજા આવે ને, બસ તાણ જો બીજા એ બનવાનું ચાલુ છે. તો હમણાં તમને બતાવીએ. આ તો અત્યારે હવે બ્રેક આવ્યો તો ઢોસા ખાઈ લઈ બધા, અને પછી કે ચેવા ડેફી ચેવા લાગે. સારા લાગે ને આમ હમ બોલો તો આમાં વિડીયોમાં આવે. જોરથી કહો અસલ લાગે એમ. હા વનતા ભાભી ઘર જઈને પા જોજો વિડીયો. હા કાલ આવશે, આજ નહીં. જુઓ કામ આટલે પહોંચ્યું છે, અને હવે અત્યારે બંધ રહ્યું છે. બપોર જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આટલું. પછી અહીંયા ઉપર બારી આવશે, અને આ દરવાજાનું. તો ભાઈ મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.